ભુજ શહેરના ઐતિહાસિક હબીરસર તળાવના કાંઠે સ્થિત અખંડ રામધૂન કેન્દ્ર ખાતે રામનવમીના પવિત્ર પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મંગલ અવસરે બપોરે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં 2000થી વધુ શ્રદ્ધાળુઓએ ઉમળકાભેર પ્રસાદ ગ્રહણ કર્યો હતો। દર વર્ષની પરંપરાને જાળવી રાખતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે સેવાકીય છાસ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર ઉનાળા દરમિયાન લોકોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવશે। રામનવમીના ઉપલક્ષ્યમાં રાત્રિના સમય ભવ્ય મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે ભુજમાં છેલ્લા 42 વર્ષથી અવિરત કાર્યરત આ અખંડ રામધૂન કેન્દ્ર ખાતે દર વર્ષે રામનવમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। આ અંગે રામદરબાર સત્સંગ મંડળના અગ્રણી મુકેશભાઈ ઠક્કર અને દેવેન્દ્રભાઈ કથિરાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી ભક્તિનો પ્રવાહ વહેતો રાખવામાં આવે છે। દર વખતની જેમ આ વખતે પણ રામનવમી ધામધૂમથી ઉજવાઈ રહી છે। આ અમારા ટ્રસ્ટી છે સોનીભાઈ, આ મુકેશભાઈ પારી, એ પણ અમારા પ્રમુખ છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 2000થી 2500 માણસ અહીં રામ દરબારની અંદર પ્રસાદી લેશે અને સાંજે મહાઆરતી થશે। સવારે અમે આ છાસ કેન્દ્રનું ઓપનિંગ થયું તે 2-3 મહિના જ્યાં સુધી ગરમી લાગશે ત્યાં સુધી આ ચાલુ રહેશે, એનો પણ બધાને લાભ લેજો। આજે બપોરે પણ મહાપ્રસાદ છે જે બધું ફરાળ છે, તો જેટલા વધારેમાં વધારે આ મંડળ તરફથી બધાને આમંત્રણ છે। આજે સવારે પૂજા હતી 9 વાગે, 10 વાગે અહીંયા છાસ કેન્દ્રનું ઓપનિંગ હતું, બપોરે મહાપ્રસાદ છે, રાત્રે આપણે આ મહાઆરતીનો પ્રોગ્રામ છે અને આખો દિવસ આ અહીં મંદિરની અંદર સત્સંગ ચાલુ જ હોય છે। આવી રીતે અમે દર સાલ પ્રોગ્રામ કરીએ છીએ। આજે લાગે છે કે 2500 ખણ માણસો જમશે એવું અમને લાગે છે। આજે અમારે 12 વાગે રામ જન્મોત્સવ ઉજવાઈ ગયો છે। 12:30 મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને સાંજના મહાઆરતી રાખેલ છે। છાસ કેન્દ્ર અમે છેલ્લા 4 વર્ષથી ચલાવીએ છીએ। બીજું ખાસ કે અત્યારે આપણે 42 વર્ષ થયા છે રામધૂનને, એમાં ભૂકંપ સુધી અખંડ રામધૂન ચાલતી હતી, પછી હવે 12 કલાક 6 કલાક રામધૂન અત્યારે ચાલે છે। અમે બધા સાથે રહી બધાના સહયોગથી કામ કરી રહ્યા છીએ। હા, પણ મંદિરની વિશેષતા એ છે કે અહીં કને દરેક જણ અહીં કને પોતાની જાતે આવી અને રામધૂન કરે છે, કોઈ ભેદભાવ રાખ્યા વગર ગમે ત્યાં આવે, અને 42 વર્ષથી રામધૂન અત્યારે ચાલી રહી છે।